નમસ્કાર બાલ મિત્રો, સનશાઇન સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ની અંદર વિષય હિન્દીની અંદર બીજા પાઠની અંદર છે આપણે છે પેજ નંબર 4 ઉપર આપણે છે પહોંચ્યા હતા. આગળના તાસની અંદર છે આપણે છે ન્યાયમંત્રી કહાની અથવા તો સમ્રાટ અશોક અને શિશુપાલ વિશે છે આપણે છે ચર્ચા કરી હતી. અમે એના પછી છે આપણે પેજ નંબર 4 ઉપર નેથી આપણે છે આગળ છે આપણે આજનો પાઠ છે અભ્યાસ કરશું. તો રાજાએ છે ઓલા સમ્રાટ અશોકે શિશુપાલને ન્યાયમંત્રીનું પદ સોંપ્યું, રાજમુદ્રા છે એ આપી અને ન્યાયમંત્રીનું શિશુપાલને બનાવ્યો. અને પછી છે એ જ રાજ્યની અંદર છે એ સુવ્યવસ્થા સુપ્રબંધ સારી વ્યવસ્થા છે રાજ્યની અંદર છે સારી વ્યવસ્થા ચાલવા લાગી અને બધો છે ન્યાય છે સારો થવા લાગ્યો, સાચો થવા લાગ્યો. કોઈ છે ઘરની અંદર છે ચોરી થતી નથી, ઘરના દરવાજા છે એ બધા છે ખુલ્લા મૂકીને જતા હતા, રાજ્યની અંદર શાંતિ ફેલાઈ ગઈ હતી. આવું આપણે આગળના તાસની અંદર અભ્યાસ કર્યો. પણ પછી છે એ જ રાજ્યની અંદર એક પહેરેદારી અથવા તો એક ચોકીદારની હત્યા કરી દેવામાં આવી હતી એ રાજ્યની અંદર. હવે સમ્રાટ અશોકે છે ઓલા શિશુપાલને કીધું, કારણ કે શિશુપાલ તો ન્યાયમંત્રી હતો, ન્યાય આપતો હતો. એટલે સમ્રાટ અશોકે કીધું કે ભાઈ शिशुपाल, अपराधी का पता चला? तो शिशुपाले कीधु, हाँ महाराज, कौन अपराधी है उसका पता मैंने लगा लिया है. अथवा तो कोने अपराध કર્યો અથવા તો ચોકીદારની હત્યા કોને કરી એ મને ખબર છે, કારણ કે રાત દિવસ છે ખાવા પીવાનું મૂકીને શિશુપાલ ઓલા હત્યારો છે અથવા તો કોઈને ચોકીદારની હત્યા કરી છે એને છે ગોતવા માટે છે રાત દિવસ એક કરી મૂક્યા હતા શિશુપાલે છે. પછી સભાની અંદર છે બરોબર શિશુપાલ, રાજા સમ્રાટ અશોક અને બીજા છે માણસો સભાની અંદર બધા ઉપસ્થિત હતા, હાજર હતા. અને રાજાએ આવું કીધું એટલે ન્યાયમંત્રી કીધું કે હા મને ખબર છે. તો પછી સમ્રાટ અશોકે કીધું शिशुपाल ने, तो कौन है? अपराधी पहरेदार की जिसने हत्या की है वो कौन है? सभा में उपस्थित किया जाए. આવું છે સમ્રાટ અશોકે કીધું. પછી न्यायमंत्री साहसपूर्वक कहा, जी हाँ चल गया तो फिर उसे उपस्थित करो. राजाए कीधा પછી ન્યાયમંત્રી કુછ રૂકે. शिशुपाल થોડોક સમય સુધી છે ઘડીક ઊભો રહી ગયો અને પછી કીધું, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले. शिशुपाल संकेत એટલે ઈશારો, સંકેત એટલે ઈશારો. પછી શિશુપાલે છે ઈશારો છે ઓલા અધિકારીઓને ઈશારો કરતા છે એ છે शिशुपाल બોલ્યા, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूं. आज्ञा એટલે હુકમ. બીજા છે અધિકારીઓ હતા, સિપાહીઓ હતા, એમને છે આજ્ઞા કરી શિશુપાલે. અને કઈ તરફ ઈશારો હતો? ઈશારો હતો ઓલા સમ્રાટ અશોક રાજા તરફ છે ઈશારો હતો. અને संकेत सम्राट की ओर था. संकेत इशारो सम्राट अशोक राजा तरफ હતો. दरबार में निष्बद्धता छा गई. निष्बद्धता એટલે શાંતિ.
કારણ કે રાજા તરફ ઈશારો હતો, રાજાને કેદ કરવા અથવા તો બંદી બનાવવા, એટલે આખા દરબારની અંદર નિસ્બદ્ધતા, શાંતિ, સન્નાટો છવાઈ ગયો. આ શોકી છે राजा तरफ, એટલે दरबार में निस्बद्धता छा गई. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. અને સમ્રાટ અશોક રાજાનો છે એ તો છે એમનો ચહેરો છે ક્રોધ ભર્યો છે, ક્રોધિત થઈ ગયેલો એમનો ચહેરો પણ શું કરે, वे सिंहासन से खड़े हो गए. सम्राट राजा से जे सिंहासन ऊपर विराजमान था, बैठा था, અને ઊભા થઈ ગયા. અને धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार कर लो. અને શિશુપાલે કીધું કે ભાઈ જોવો છો શું અપરાધ કર્યો છે સમ્રાટ અશોકે, गिरफ्तार કરી લો કે છે. शिशुपाले કીધું. दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई. થોડોક સમય થયો એટલે કારણ કે શિશુપાલે ઇશારો કર્યો હતો એટલે સિપાહીઓને કીધું હતું, અને સિપાહીઓ છે જઈ અને સમ્રાટ અશોકને અહીંયા હાથની અંદર છે હથકડીઓ છે એ પહેરાવી દીધી, બંદી બનાવી લીધા सम्राट अशोक ने. न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो. सम्राट होठ काट कर रह गए. શું કીધું, ન્યાયમંત્રીએ શિશુપાલે કીધું કે અશોક તમારી ઉપર પહેરેદારીની હત્યા છે તમે કરી છે, એનો આરોપ છે, ગુનો છે તમારી ઉપર લગાવવામાં આવે છે. તમે શું કહો છો, તમે ગુનો કર્યો છે, તમે દોષી ઠેરાવો છો. तुम इसका क्या उत्तर देते हो. सम्राट होठ काट कर रह गए. होठ काट कर, હવે જો શબ્દ આપ્યો છે હોઠ કાટના એટલે આશ્ચર્ય મેં પડના. आश्चर्य में पड़ना. હવે હોઠ કાટના એટલે આશ્ચર્ય મેં પડના. હવે શું થયું કે ભાઈ ઓલો છે એ સમ્રાટ રાજા અશોક છે એ હોઠ કાટ કર રહ ગયે, એ આશ્ચર્યચકિત થઈ ગયા, આશ્ચર્યમાં પડી ગયા કે ભાઈ અમે શું થશે. એટલે ન્યાયમંત્રીને ફિર પૂછા, તો તુમ અપરાધ સ્વીકાર કરતે હો. ઓલા રાજા અશોક કંઈ બોલ્યા નહીં. શિશુપાલે કીધું ન્યાયમંત્રીએ કે તમે અપરાધ કર્યો છે, અપરાધ એટલે ગુનો, તમે ગુનો કર્યો છે, તમે તમારે આના વિશે કંઈ કહેવું છે કે છે, તમે સ્વીકાર કરો છો તમે ગુનો કર્યો છે. હા, सम्राट अशोके કીધું, હા मैंने उसे मारा अवश्य है. राजा सम्राट अशोक के मैं इन्हें हत्या अवश्य जरूर करी છે. अवश्य એટલે જરૂર, ચોક્કસ. पर वह उदंड था. उदंड, उदंड એટલે અવિવેકી. अविवेकी. हमें શું કહે છે કે पर उदंड था, सम्राट का उत्तर था. પણ સમ્રાટ રાજાએ છે કીધું કે ભાઈ એ અવિવેકી હતો, યોગ્ય નહોતો, એનો વ્યવહાર હતો રાજ્ય માટે યોગ્ય નહોતો, અવિવેક હતો. અને એટલા માટે મેં છે એની હત્યા કરી દીધી. સમ્રાટ કા ઉત્તર થા, વહ ઉદંડ થા યા નહીં. શિશુપાલે કીધું કે ભાઈ એ મારે નથી જોવાનું, એ સારો હતો કે નરસો હતો, સારો હોય કે ખરાબ હોય એ મારે નથી જોવાનું, પણ તમે સી કોઈ એક રાજ કર્મચારીની, એક પહેરેદારીની તમે હત્યા કરી છે, બસ. तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है. शिशुपाले कीधुं के भाई ए मारे नहीं जोवुं,
તો મેં શિશુપાલે કીધું ઓલા રાજાને કે ભાઈ તમે છે એ ઓલો પહેરેદાર ચોકીદાર છે એ અવિવેકી હોય, સારો હોય કે ખરાબ હોય, પણ તમે એક રાજ્યના કર્મચારીની તમે હત્યા કરી છે તો છે તમે અપરાધી છો, તમે ગુનો કર્યો છે. બરોબર. ન્યાય મંત્રી એટલે છે તમને છે હું તમને મૃત્યુદંડ છે એ આપું છું. ન્યાય મંત્રીએ છે આવો નિર્ણય આપ્યો शिशुपाले से. हमें सभा में सन्नाटा छा गया. सन्नाटा એટલે શાંતિ. સન્નાટા એટલે શું થાય? સન્નાટા એટલે શાંતિ છવાઈ જવી, શાંતિ એકદમ. અમે आखा सभानी अंदर से सन्नाटा छा गया, शांति छवाई गई. न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. सिर झुका लिया मुहावरो से. सिर झुकाना એટલે लज्जित होना. सिर झुकाना એટલે लज्जित होना. मुहावरा आ शब्दार्थ है, आ मुहावरा है. हमें कहीं पण बोला नहीं. शू बोले? सम्राट राजा अशोक से. એટલે उसने सम्राट अशोक ने सिर झुका लिया. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. અને એ તો પરીક્ષા લેવા માગતા હતા सम्राट अशोक. અને शिशुपाल એ પરીક્ષાની અંદર છે એ સફળ અથવા તો ઉત્તીર્ણ થઈ ગયા હતા. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. हमें गदगद हो जाना એટલે भाव विभोर हो जाना. गदगद हो जाना એટલે શું થઈ જાય? गदगद होना એટલે भाव विभोर होना. એટલે सम्राट से का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. पण तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. અને પછી તેવા જ સમયે તભી એટલે ત્યારે જ છે એવા જ સમયે તે ક્ષણે ન્યાયમંત્રીએ છે ઇશારો કર્યો અને સિપાહીઓ છે એ રાજાની सम्राट अशोક રાજાની સોનાની મૂર્તિ છે અહીંયા ઉપસ્થિત એટલે હાજર કરવામાં આવી. સોનાની મૂર્તિ જો ફાંસી તો આપવાની જ હતી, પણ જો ન્યાયમંત્રીએ આ શિશુપાલે કેવો ન્યાય કર્યો, ફાંસી આપી પણ રાજાની સોનાની મૂર્તિ છે ત્યાં હાજર કરવામાં આવી. हमें न्याय मंत्री खड़े होकर कहा, सज्जनों यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी की और कोई नहीं, स्वयं सम्राट अशोक है. हमें न्याय मंत्री शिशुपाले कीधु कि भाई हूँ तो न्याय मंत्री छूँ અને अपराध કર્યો છે सम्राट राजा अशोक है. हमें शास्त्रों में राजा को ईश्वर के रूप में माना गया है. हमें शास्त्रों अंदर राजा ने ईश्वर तुल्य मानवामां आवे छे, भगवान तुल्य मानवामां आवे छे, प्रभु ईश्वर तुल्य. हमें इन्हें इसलिए उसे ईश्वरी दंड दे सकता है અને એને હું અપરાધ અથવા તો દંડ છે સજા હું એને ના કરી શકું, એને તો ભગવાન જ દંડ દઈ શકે કે છે. अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए. એટલા માટે હું આજ્ઞા અથવા તો હુકમ કરું છું કે ભાઈ એને છોડી દેવામાં આવે. એના બદલે છે રાજાની સોનાની મૂર્તિ છે એને ફાંસીએ ચડાવવામાં આવે और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए जिससे लोगों को शिक्षा मिले. અને લોકોને છે એના કારણે છે લોકોને શિક્ષા પણ મળે, લોકોને પણ ખબર પડે. કારણ કે હું છે સાચો ન્યાય આપવા માગું છું, મેં કંઈ ખોટું તો કર્યું નથી. એના બદલે છે મેં રાજાને સોનાની મૂર્તિને फांसी આપવાની. એટલે न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार करने लगे. जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज ये राजमुद्रा वापस ले लो, मुझसे ये बोझ नहीं उठा जाएगा. પછી બધા છે જતા રહ્યા. પછી છે ઓલે રાજમુદ્રા રાજ્યની રાષ્ટ્રની નિશાની વીંટી હતી એ રાજાને પાછી પરત શિશુપાલ સોંપે છે.
કે ભાઈ આ રાજ્યનો કારોબાર છે, આ વહીવટ છે, મારેથી નહીં ઉપાડી શકાય. એ પાછી સોંપે છે રાજમુદ્રા. પણ રાજા અશોક, સમ્રાટ અશોક છે એ શું કહે છે? શિશુપાલને કહે છે, अशोक कहे से शिशुपाल ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है. आंखें खोल देना એટલે सही परिस्थिति की समझाना, सही परिस्थिति समझाना. એટલે કે आपने मेरी आंखें खोल दी है. आपका साहस प्रशंसनीय है. प्रशंसनीय એટલે વખાણવા લાયક, યોગ્ય. यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता. अतिरिक्त એટલે વધારે. અને એ ન્યાયમંત્રીનું પદ છે તમારી સિવાય બીજો કોઈ સંભાળી શકશે નહીં કીશે. ન્યાયમંત્રી નિરુત્તર હો ગયે. અને ન્યાયમંત્રી છે એ નિરુત્તર એટલે કંઈ પણ ઉત્તર અથવા તો કંઈ પણ જવાબ આપતા નથી. અને પછી સમ્રાટ અશોક છે એ શિશુપાલને જ છે એ વીંટી અથવા તો રાજમુદ્રા આપે છે. અને શિશુપાલ જ છે એ ન્યાયમંત્રીનું પદ સંભાળે છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. બરાબર. આગળના તાસની અંદર છે એ આપણે એના પછી છે આપણે અભ્યાસક્રમ આપણે આગળ ચલાવશું. બરાબર. દાખલા તરીકે છે એક વાક્યના પ્રશ્નોના સવાલ જવાબ તમારે લખવાના. સ્વાધ્યાયની અંદર સવિસ્તાર પ્રશ્નો છે તમારે લખવાના. પછી વિરુદ્ધાર્થી છે આપેલા છે એ લખવાના. સમાનાર્થી શબ્દો લખવાના. દાખલા તરીકે વિરુદ્ધાર્થી શબ્દો છે પરદેશી તો સ્વદેશી, આદર તો અનાદર, अपराधी तो निरपराधी, सुप्रबंध तो कुप्रबंध, गिरफ्तार तो रिहा, स्वीकार तो अस्वीकार. અને સમાનાર્થી શબ્દ અતિથિ તો મહેમાન, સુગમ તો સરળ, કઠિન તો મુશ્કેલ, હેરાન તો ચકિત, નિસ્બદ્ધતા તો શાંતિ, નિરુત્તર તો ખામોશ. આ સમાનાર્થી શબ્દો છે. બરાબર. અને હોમવર્કની અંદર છે અથવા તો આપણે ઓલા સ્વાધ્યાયની અંદર છે એક વાક્યના અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે લખવાના રહેશે. બરાબર. આગળના તાસની અંદર આપણે પછી અભ્યાસ કરશું. અસ્તુ.